નમસ્કાર મિત્રો, ગુડ આફ્ટરનૂન. કેમ છો? આજનો વિડીયો બપોર પછી ચાલુ કર્યો છે અને અહીંયા આપણે ટ્રીપની જૂની લાઈનો ઉવા સુધી હતી એ બાજુ તો કાઢી લીધી છે. આ બાજુ જે કાઢવાની બાકી હતી છેટ સુધી બધી કાઢી લીધી છે. બધી પાઇપલાઈનો પડી છે. આપણી બધી વેસ્ટમાંથી બેસ્ટ યુઝ કરવાની છે, કારણ કે ઓલરેડી આપણે 2.5 લાખ રૂપિયા ભરેલા હતા 2005-6માં. એટલે યુઝ કરી લઈએ તો સારું, કારણ કે આ બધા જેસીબી છે ને, આપણે અહીંયા રોડનું કામ ચાલુ છે ત્યાં આજે ફ્રી હતું તો કીધું તો આવી ગયા. 2 લાખ 1000 રૂપિયાની આસપાસ કંઈક લે છે. જે લઈ આપણું કામ અટકી ગયું, અટકતું હતું, ચાલુ થઈ ગયું ને. હવે ત્યાં છે ને એ બાજુ નાલી ખોદી દેશે સામે તો ત્યાં સુધી. તો ચાલો બધા એ બાજુ કિરીટભાઈ પણ આવ્યા છે. મિત્રો આ બાજુ પ્લાસ્ટર થઈ ગયું, તો કાલે જ થઈ ગયું હતું. અંદરની સાઈડ પ્લાસ્ટર કર્યું ને બોર્ડમાં કિરીટભાઈ ત્યાં લગ બદલાવી ગયા. ને બીજો લાઇટનો પ્રોબ્લેમ છે. પાછળની વાડી છે ને, આપણે રીપી નવી નાખે છે એટલે લાઈન બંધ કરી લાગે છે. અહીંયા છે ને આ બધી દિવાલો પ્લાસ્ટર કરી દીધી છે. આ આખી કરી દીધી પાછળની છે ને, એટલા માટે બધી થઈ ગઈ પ્લાસ્ટર કમ્પ્લીટ. આ પણ કમ્પ્લીટ થઈ ગયું છે ચારે બાજુ, તમે જોઈ શકો છો. અહીંયા છે ને આ બાજુ અને આ બાજુ બાકી છે. પરમ દિવસે કર્યો, સોરી કાલે કર્યું હતું. આ કાલે કરશે. અને બીજો આ તો કમ્પ્લીટ થઈ જ ગયો છે કિચન. અને ઓયરો બાથરૂમ એ થોડીક ઉપર જશે 7 ફૂટની હાઈટ, પછી પતરમાં દઈશું. ડાયરેક્ટ પહેલાં છે ને અહીંયા સુધી જગ્યા હતી, અહીંયા નાળિયેરી હતી નીચે, અહીંયા નીચે નાળિયેરી હતી, અહીંયા સુધી હતો. આમ બધું અસ્તવ્યસ્ત હતું, હવે સરખું કરી દીધું. એટલે પહેલાંના જમાના પ્રમાણે બરાબર છે. શૈલેષભાઈ ગાડી મૂકી ગયા છે. આઈ થિંક કાલે લગભગ મજૂરોને તેડવા આવશે. આપણા માણસો નવરા છે એટલે તેડી જાય છે. ને અહીંયા 4 થાંભલા ખોડીને ઉપર પતરા આવી જશે. વધ્યા છે ને પતરા બધા ત્યાં યુઝ કરી નાખશું આપણે. ડ્રીપ ઉપર લાઈન પણ મળી ગઈ છે, એ પણ શાંતિ થઈ ગઈ, એટલું કામ ઘટ્યું. બધું 3-4 દિવસમાં બધું સરખું થઈ જશે. એટલે 2-3 દિવસ પછી છે ને લાઇટ ફિટિંગ કરી દઈએ. 2003નું મોડલ છે, સ્પેશિયો ડાટા DI મોડલ. આમાં છે ને હવે જો કેવા મસ્ત પાંદડા બધા મોલા થતા હતા. હવે જો બધા ભરાઈ ગયા છે, એકદમ વ્યવસ્થિત થઈ ગયું. ચાલો ત્યાં જેસીબી ચાલુ છે તે બતાવું તમને. મિત્રો આનામાં છે ને ઓટો સ્વિચમાં પ્રોબ્લેમ છે. એની કોઇલ આવે ને એનામાં ઓટો સ્વિચ ચાલુ નથી કરતું, આગળ કરંટ પાસ નથી કરતું. તો અત્યારે ડાયરેક્ટ સ્ટાર્ટરમાંથી ચાલુ કરી દીધી છે. દેશી જુગાડ કિરીટભાઈને ફોન કર્યો એટલે એને સમજાવ્યું આવી રીતે વાયર ડાયરેક્ટ કરવાના છે, કરી દીધા. અને જેસીબી પણ અહીંયા આપણે નવી નાલી ખોદવા માટે આવી ગયું છે. ઓલી બધી દાટી નાખી છે, બતાવું તમને. ચાલો ત્યાં જઈએ. તો મિત્રો અહીંયાથી નાલી ખોદવાનું ચાલુ કર્યું છે. અહીંયા આપણો રેચનો પાઇપ છે, ત્યાંથી અહીંયાથી ચાલુ થશે, છેટ ત્યાં સુધી આગળ સુધી જશે. જેસીબી બોલાવ્યું છે નાલી ખોદવા માટે. મિત્રો અત્યારે રાત્રે પણ કામ ચાલુ છે. થોડુંક અંધારું થઈ ગયું છે, થોડું અજવાળું છે. હવે આટલું જ રહ્યું છે. ત્યાં છે ને સામે ત્યાં થોડીક નાલી ખોદવાની હતી, રસ્તાની બાજુમાં એ ખોદી દીધી, પછી આ કરી છે. ભાઈને નાસ્તો બાસ્તો કરાવીને પછી રવાનો કરવો પડશે.
આટલી ઊંડી ખોદાઈ ગઈ છે. સામે સામે મેચ કરી દીધી છે. આવી રીતે છે, આટલી ઊંડી છે, તમે જોઈ શકો છો. અહીંયાથી મેચ થઈ જશે, એ વાલ આવી જશે. ચલો હવે આ વિડીયો કાલે કન્ટિન્યુ કરશું. અત્યારે અંધારું થઈ ગયું છે એટલે મજા નહીં આવે. મળીએ કાલે. બધાને ગુડ નાઇટ. મિત્રો અહીંયા લાઈન તૂટી ગઈ છે. પાણી થોડુંક નીકળી જાય એટલે તમને બતાવું સાફ કરીને કે તે ક્યાં તૂટી છે. તો મિત્રો આ નાલી ખોદી દીધી છે અહીંયાથી કરીને અહીંયા સુધી. આખી 350 ફૂટ નાલી છે, તમે જોઈ શકો છો. હવે છે ને હું પાઇપ ગણવા માટે જાઉં છું. 4ના કેટલા છે ને 3ના કેટલા છે એ હિસાબે આપણે સેટિંગ કરવું પડશે ને, શું થાય છે કેવી રીતે છે. તો એ મંગાવી નવા પાઇપ. અમુક જગ્યાએ જો આવો પીળો માલ નીકળ્યો છે, અમુક જગ્યાએ બ્લેક છે, અમુક જગ્યાએ રેડ છે, અમુક જગ્યાએ વ્હાઈટ જેવો છે. અલગ અલગ વળિયા છે નીચે. ચાલો હું પાઇપ ગણી લઉં પછી મળીએ. જે છે પીસ 4ના 5 છે, 4 ઇંચના, અને 3ના 8 પીસ છે. બીજા 3ના ઉમાં પડ્યા છે 12 પીસ, એટલે 20 પીસ 3ના થયા. એટલે એ તો થઈ રહેશે. 4ના હવે જોઈશે આપણે થોડા જાજા જોઈ શું થાય છે. ત્યાં જઈએ પછી સંદીપભાઈનો ઓર્ડર લખાવીએ વાસણી હાર્ડવેરમાં. ન્યૂ વાસણી હાર્ડવેર, સોરી. ને આ પણ બધું સાફ કરાવી દીધું. અહીંયાથી બધી લાઈન કાઢી ક્લિયર કરાવી દીધી. એટલે હવે આ જગ્યાએ આ ખેતરમાં ક્યાંય હવે ડ્રીપ નથી. નવી થશે એ બાજુ થશે. ઓ બાજુ તો ગયા વર્ષે જ કાઢી લીધી હતી આપણે. હાલીને થાકી જવાય છે. ખેડેલામાં હાલવું ને બહુ અઘરી વસ્તુ છે. આવી રીતે છે. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. ખાસ કરીને શેર કરજો અને લાઇક કરજો અને વિડીયો પૂરેપૂરા જોજો. ના મજા આવે તો બતાવજો ઓડિયો વિડીયો ક્વોલિટી કેવી છે. કમેન્ટ્સમાં જણાવજો કે કન્ટેન્ટ તમને ગમે છે કે નથી ગમતા. બરાબર. તો મિત્રો આ પાઇપ છે, રમેશભાઈ આપણા ખોદે છે, સાફ કરે છે. નીચેથી આખું સાફ કરવું પડશે કારણ કે ત્યાં આખો સેન્ડલ લાગશે ઓલામાં પાઇપમાં. 6નો પાઇપ છે પીવીસી. તમે દેખાતો હશે, જોઈ લો તમે કેવી રીતે છે. બહુ ઉપર છે પાઇપ, આવડો ઉપર હોય નહીં, પણ હવે થઈ ગયું છે, કાંઈ ના થાય. સાંધવું જ પડશે આપણે. કરી દઈએ રિપેર. તો મિત્રો અહીંયા કામ ઘાટું થઈ ગયું છે પ્લાસ્ટરનું એનું. હવે ખાલી ઉપર એક રહ્યું છે પ્લાસ્ટર. આજે શું છે, રેતી ખતમ થઈ ગઈ. રેતી ભરી આવે છે વાડીથી. અહીંયા પડ્યું છે ટ્રેક્ટર, અહીંયા ખાલી કરી દઈશું એટલે 3 દિવસમાં કામ પૂરું થઈ જશે. ને એમાં ત્યાં આપણે સનીભાઈનો પાઇપ તૂટી ગયો છે, તે સાંધો પણ કરવાનો છે. કાલે તમને બતાવ્યું હતું બધું, ટૂર દીધો છે શું વસ્તુ છે ને શું નથી. પછી અહીંયા નીચે ફ્લોર કરવાનું છે. ફ્લોરિંગ અહીંયા સાંધો પણ આપે કરી દીધો છે કે એકદમ કમ્પ્લીટ. આંબા પણ મસ્ત ગ્રોથ કરી ગયા છે. આવું છે, જોઈ લો તમે નજારો. આ બધું અહીંયા 2 નાળિયેરેથી કાઢી નાખી, અહીંયા એક હતી કાઢી નાખી. ટોટલ 3 નાળિયેરી કાઢી આપે. કચરો બધો ત્યાં ફેંકી દીધો. આ બાજુ આ બાજુ નદી પાસે સેવિંગ પણ કરાવી દીધી છે. તો ચાલો વિડીયોને કરી એન્ડ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. તો બધાને જય શ્રી રામ.